નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. સીધો સંવાદમાં આજે વાત કરવી છે ગેરકાયદેસર દબાણને લઈને. ફરી એકવાર ગેરકાયદેસર દબાણના મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે. આજે ગૃહમાં પણ મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ મામલે નિવેદન આપ્યું. ગેરકાયદેસર દબાણોને લઈને ચંડોળા તળાવ ભદ્રનો ઉલ્લેખ કર્યો તેમના નિવેદનમાં. તેની સામે વિપક્ષે પણ ક્યાંક વળતો પ્રહાર કર્યો. અમિત ચાવડા સહિત ઇમરાન ખેડાવાલા કોંગ્રેસ ધારાસભ્ય છે, તેમણે પણ વિરોધ નોંધાવ્યો. સવાલ તે થઈ રહ્યો છે, આખરે આ ગેરકાયદેસર દબાણો થયા છે, આ ગેરકાયદેસર દબાણો છે કોના? ચંડોળા ભદ્ર અહીં કોણ સ્થાયી થયા છે? ગેરકાયદેસર દબાણ કરી કોણ રહ્યું છે? ગેરકાયદેસર દબાણો શું કાયદેસર રીતે દૂર થશે કે કેમ? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે અને રમેશભાઈ વોરા કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આજે વિધાનસભામાં પણ હોબાળો મચ્યો ગેરકાયદેસર દબાણને લઈને. પાછલા કેટલાક સમયથી અનેક વાર ક્યાંક રાજકારણ ગરમાય છે. આ પહેલા બીજેપીમાં પણ ધારાસભ્ય અમિત શાહે પણ આમાં ચંડોળા તળાવને ઉદ્દેશીને ગેરકાયદેસર જે દબાણ થયું હતું તેને લઈને પત્ર લખ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર આજે ગૃહમાં પણ વિધાનસભામાં પણ હોબાળો મચ્યો. વિપક્ષે પણ ક્યાંક સામે પ્રહાર કર્યો. આખરે આ દબાણ છે કોના? શું કાયદેસર રીતે ગેરકાયદેસર દબાણો છે દૂર થશે કે કેમ? કઈ રીતે આપ જુઓ છો, શું કહેશો? રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો ખડકાતા જાય છે. આની આગળ ગેરકાયદેસર વિશેષણ લાગે છે, એટલે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એ રોકવાની સરકારની જવાબદારી છે, તોડવાની સરકારની જવાબદારી છે. સરકાર તોડે છે. હવે જે વાત આજે જે વિધાનસભામાં થઈ, જે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે જે સવાલ ઉઠાવ્યો, એ ચંડોળા તળાવ અને ભદ્ર જે આખા અમદાવાદનું એક સેન્ટર પોઈન્ટ છે, મધ્યસ્થ જગ્યા છે, ત્યાં જે પાથરના અને ફેરિયાઓના દબાણો થઈ ગયા છે કે લોકો ભદ્રકાળી માતાજીના મંદિર સુધી પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે. એટલા હદે આજે થઈ ગયા છે. એની એમણે આજે ચર્ચા કરી અને એમની એવી એક લાગણી હતી કે અહીંયા પણ એક દ્વારકાવાળી થવી જોઈએ. ચંડોળા તળાવની પાળીએ જે ગેરકાયદેસર દબાણો છે એ રાજાના કુંવર જેવા છે. દિવસે ના વધે એટલા રાતે વધે ને રાતે ના વધે એટલા દિવસે વધે. સતત વધી રહ્યા છે. સરકારને આની ચિંતા છે પણ કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી અને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર આ બધાએ સંયુક્ત રીતે મળીને સંયુક્ત રીતે સંકલન કરીને પગલાં લે તો જ કંઈક પરિણામ આવે એવું છે. બાકી કેટલાય વર્ષોથી ત્યાં દબાણો થઈ રહ્યા છે, સૌ કોઈ જાણે છે અને છતાંય કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. હમણાં વળી થોડા પગલાં લેવાયા કે 8 જેટલા બાંગ્લાદેશીઓને શોધી અને એમના દેશમાં રવાના કરાયા. બહુ સારું સ્તુત્ય પગલું લેવાયું. પણ 8 છે ને એ સંખ્યા ઘણી નાની છે. ત્યાં ઘણા બધા બાંગ્લાદેશીઓ હોવાનું કહેવાય છે. હવે જે ચંડોળા તળાવની વાત છે એમાં જે જગદીશ વિશ્વકર્માએ જે કહ્યું ને એના સંદર્ભમાં આગળ આપણે જઈએ તો હમણાં 14મી ફેબ્રુઆરીએ જ ભાજપના એલિસ બ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહે કલેક્ટર કચેરીને કાગળ લખીને, મ્યુનિસિપલ કમિશનરને કાગળ લખીને આ જે અને એની સાથે ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા છે, એક વિડીયો પણ મોકલ્યો છે કે આ લોકો પૂર્ણી કરીને એમના બાંધકામોને આગળ વધારતા જાય છે. નવા નવા બાંધકામો ગેરકાયદેસર ખડકાતા જાય છે. એની સામે પગલાં લેવા જોઈએ અને આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ એમણે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરના પત્રની અંદર કર્યો છે. બીજી તરફ વિપક્ષના નેતા છે શહેજાદ ખાન પઠાણ. એમણે પહેલા 2021, ત્યારબાદ 4 ડિસેમ્બર 2023માં કલેક્ટરને પત્ર લખી દાણી લીમડા વોર્ડમાં આવેલા ચંડોળા તળાવના પાછળના ભાગમાં આવેલા નાના ચંડોળામાં
સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો વધતા જાય છે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી લેખિત રજૂઆત એમણે કલેક્ટરને કરી છે. અને ત્યારબાદ 29/11/2023 એમણે યાદ અપાવી છે, સ્મૃતિપત્ર 2 લખીને કે મેં અગાઉ રજૂઆત કરી છે, એમાં પગલાં લેવાવા જોઈએ એમ. આજે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એમ કહ્યું કે દબાણો હટાવવામાં, ગેરકાયદેસર દબાણો હટાવવામાં ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવામાં આવે છે. અમિતભાઈ ચાવડાએ એમ કહ્યું કે જે ધનિક લોકો છે એમના દબાણો ઉપર પગલાં નથી લેવાતા, ઉદ્યોગપતિઓના ગેરકાયદે દબાણો પર પગલાં નથી લેવાતા. એટલે આમાં સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં, કોંગ્રેસમાં 2 ભાગ છે. શહેજાદ ખાન તોડવાની વાત કરે છે. હવે એવી જ પરિસ્થિતિ છે એ ભદ્રની, અમદાવાદનો એક મધ્ય અને બહુ જ સુંદર વિસ્તાર, ભદ્રનો કિલ્લો અને ગ્રામ્ય માતા ભદ્રકાળીનું મંદિર. હવે ગ્રામ્ય માતાના દર્શન કરવા હોય તો લોકો ત્યાં પહોંચી ના શકે એવી પરિસ્થિતિ છે, સૌ કોઈ જાણે છે. પરંતુ એટલા મોટા પ્રમાણમાં ત્યાં દબાણો છે. આ દબાણો જ્યારે આ આખા ફોલ્ટ, આ કિલ્લાનો વિકાસ કર્યો કોર્પોરેશને, ત્યાં ગ્રેનાઇટના તો ટાઇલ્સ નખાવ્યા છે, ફુવારા નખાવ્યા છે અને વિદેશોની અંદર શહેરનો મધ્યસ્થ ભાગ બ્યુટીફુલ હોય એ રીતે બ્યુટિફિકેશન કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જે ત્યાંના ફેરિયાઓ હતા એ લોકો હાઈકોર્ટમાં ગયા, એમને સ્ટે મળ્યો. ત્યારબાદ હાઈકોર્ટે આખી યાદી રજૂ કરવાનું કહ્યું. તો એમાં 2 થી 3 વખત યાદી રજૂ કરી, એમાં ફેરિયાઓ વધતા ગયા. જે કોઈ એક ફેરિયો ત્યાં બેસતો હોય એને એના ભાઈને ત્યાં બાજુમાં બેસાડી દીધો, એના દીકરાને બાજુમાં બેસાડી દીધો, ભત્રીજાને બાજુમાં બેસાડી દીધો. ફેરિયાઓની સંખ્યા વધતી ગઈ અને એને કારણે આજે પરિસ્થિતિ એ થઈ છે કે ત્યાં ચાલીને જવું હોય તો પણ ક્યાં પગ મૂકવો એ પરિસ્થિતિ છે. હવે જે ભદ્રની વાત થઈ એ જ પ્રકારની જો આપણે જોઈએ તો શહેરની અંદર ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો છે. અને ગુજરાત એકમાત્ર એવું સ્ટેટ છે કે જ્યાં 3 વખત ઇમ્પેક્ટ ફી લાવવી પડી છે ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે. કેમ કે જે તંત્ર છે ને એણે ગેરકાયદેસર બાંધકામોને પાયામાંથી રોકવા જોઈએ, કેમ નથી રોકતા? પછી જ્યારે થઈ જાય ત્યારે તમે તોડવા જાઓ ત્યારે તમારી રાષ્ટ્રીય સંપત્તિ છે ને એને નુકસાન થાય છે. સિમેન્ટ બગડે છે, મેન પાવર બગડે છે, ઈંટો બગડે છે, તમારી રાષ્ટ્રીય સંપત્તિના નુકસાન થાય છે. તો જે તંત્રોની આ જવાબદારી છે, પાયામાંથી જ ઊભું થતું ગેરકાયદેસર રોકતા કેમ નથી? અને રોકવામાં નિષ્ફળ જાય તો અધિકારીઓ સામે કોઈ પગલાં કેમ લેતું નથી? આ પાયાનો પ્રશ્નનો જવાબ કોઈની પાસે નથી. નિલેશભાઈ, આપને પ્રશ્ન કરવો છે. સૌપ્રથમ તો પહેલા મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન જે આપ્યું, બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ નિવેદનને વખોડી કાઢ્યું. સાથે એક જે ટીવી સ્ક્રીન ઉપર પણ દ્રશ્યો ચાલી રહ્યા છે ચંડોળા તળાવના, ક્યાંક પુરાણ થઈ રહ્યું છે ક્યાંક, અને ત્યાં ક્યાંક એવી ગેરકાયદેસર દબાણ છે તે થઈ રહ્યું છે, જોઈ શકાય છે વિડીયોમાં. ફોટોગ્રાફ છે તે સામે આવ્યા છે. અમિતભાઈ શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય, આ પહેલા તેમણે પણ આ રજૂઆત કરી હતી. તમામ મુદ્દાઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ ગેરકાયદેસર દબાણો છે કાયદેસર રીતે દૂર થશે કે કેમ? કેમ કે આ ઘણા સમયથી આ ધીરે ધીરે કરતું વધતું જઈ રહ્યું છે. કુંજભાઈ, આખો વિષય બહુ જ સમજવા લાયક છે કે દબાણો આજકાલના નથી. જે રીતે સાહેબે પ્રફુલભાઈ કીધું બહુ સારી વસ્તુ છે કે દ્વારકાવાળી સોમનાથવાળી કરવી પડે. હવે આપણે એક 10 સેકન્ડ લઈશ તમને કે દ્વારકાનો આખો નકશો તમને કહું કે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય પણ મંતવ્યની જનતાને ખ્યાલ આવે કે 1955 થી કે ગુજરાત આપણું બન્યું, જન્મ થયો 1960માં, એ 1955 થી દ્વારકાના સારા એવા તટ કે ત્યાંની ડેમોગ્રાફી એક જ ધર્મના લોકોના, ત્યાંના મસ્જિદો, ત્યાંના એ લોકોની જે પણ હોય એ આખી પ્રોપર્ટી, બિલ્ડિંગો, ઇમારતો, આ તે બધી બની ગઈ. સરકારે 1980માં, ગુજરાત રાજ્ય સરકારે 1980માં એક પરિપત્ર બહાર પાડ્યો, નોટિસો આપી. એનું 86 સુધી એનો અમલ થયો. પાછું હું આપને એટલા માટે કહી રહ્યો છું કે આખી આ ડેમોગ્રાફી બદલવાનું એક ષડયંત્ર છે. અને ગુજરાત સરકારને ઇનપુટ જે ઇન્ટેલિજન્સ કહેવાય કે ત્યાંથી 57 નોટિકલ માઇલ પાકિસ્તાન આવે છે. અને એટલા જ માટે છેલ્લા 4 થી 5 વર્ષમાં તમે જુઓ કે ગુજરાત દ્વારકામાં વસ્તી નથી, એટલા અતિક્રમણ થઈ ગયા છે. અને એટલા જ માટે દાદાના બુલડેઝરે ત્યાં અતિક્રમણ જે હાઈકોર્ટના નિયમ અનુસાર
ત્યાં પગલા લીધા છે અને કદાચ હવે પૂર્ણતાને આરે છે કે ત્યાં ટોટલી એમને જે અતિક્રમણ ગેરકાયદેસર હતા, ત્યાં ધાર્મિક હતા, ત્યાં દરગાહ હતી, જે પણ હતા ગેરકાયદેસર કહી શકાય એ બધા પૂરા કર્યા. બરાબર. જી જી તમે 1955 ની વાત કરો, પણ અત્યારે તમે દ્રશ્ય જુઓ તો ચંડોલા તળાવની પાળી ઉપર જે બાંધકામની સામગ્રી હોય ને, જે તૂટેલા બાંધકામની, એનાથી પૂર્ણી થઈ રહી છે અને ત્યાં નવા બાંધકામો કરવામાં આવી રહ્યા છે. આ જે અમિતભાઈ શાહ જાગૃત ધારાસભ્ય છે, એમણે મોકલેલો વિડીયો છે જે મ્યુનિસિપલ કમિશનરને. એટલે આ આજે પણ એ જ પરિસ્થિતિ છે, આજે પણ એ થઈ રહ્યું છે. ના ના, બહુ સારો પ્રશ્ન છે, બહુ સારી વસ્તુ છે કે આજે હમણાં જ થોડે સમય પહેલા જે ઓઢવમાં ત્યાં વિરાટનગરમાં જે ગેરકાયદેસર દબાણો તોડ્યા કુંજ, ત્યારે કોણ આગળ આવ્યું? ગેરકાયદેસર હતા. 2015 થી નોટિસો આપતા હતા અને 2025 10 વર્ષ સુધી સરકાર નોટિસો તંત્ર આપે, પછી એ તો તોડવાના જ છે. પછી તમે કોઈક આક્ષેપ છે. બીજી વસ્તુ કે મેં દ્વારકાની વાત કેમ કરી કે બહુ જ સંવેદનશીલ વિષય છે કે ત્યાં જે ઇન્ટેલિજન્સ ઇનપુટ મળે કે આખી ડેમોગ્રાફી બદલાઈ જાય. આનાથી શું થઈ શકે કે રાજકીય રીતે પણ તમને નુકસાન થાય. ત્યાં તમે આખી તે તમારી જે વસ્તી છે ત્યાં એકદમ વોલ્યુમ વધી ગયો. આ સમજવા જેવી વસ્તુ છે કે સરકારને કેમ આટલું અગ્રેસરથી એક્શન લેવા પડે કે ત્યાંની વસ્તી એક વધી ગઈ, એક જ ધર્મના લોકોની. બીજી વસ્તુ કે ત્યાંના જે ધારાસભ્ય છે કે વિમલ ચુડાસમા, કોંગ્રેસના ધારાસભ્ય છે, એમને હાઈકોર્ટના ઓર્ડર પછી શું નિવેદન આપ્યું, એક હું શોધીને લાવી છું. સાંભળજો. બરાબર છે. અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો પર જેસીબી કે મશીનો ફેરવી શકાય. અને મોબાઈલ ચાલુ હોય તો કોણ મોબાઈલ નહીં? અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા આવે એને વધારે ડર હોય, પણ સાચું કરવા વાળા હોય. હવે આ ધારાસભ્યએ, મેં એટલા માટે ક્લિપ આપને બતાવી કે આ ધારાસભ્ય હાઈકોર્ટના જે કાયદા અનુસાર જે અતિક્રમણ થાય છે એની પર પછી પાછા ઉપર નિવેદન આપે છે. બીજી વસ્તુ કે ચંડોળા તળાવનો આપણો વિષય છે, ઘણા બધા ભદ્રનો જે વિષય છે. હવે ત્યાં કોંગ્રેસના વર્ષોથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર ત્યાં ચૂંટાઈને આવે છે. હવે શહેજાદભાઈ કોના? વિપક્ષના નેતા કોંગ્રેસના, અને એ જ અરજી આપે છે કે અહીં અતિક્રમણ હટાવો. તો આ સરકાર તો અમારા એલિસ બ્રિજના અધ્યક્ષ અમિતભાઈ શાહે પત્ર લખ્યો, જગદીશ વિશ્વકર્માજી જે રાજ્ય કક્ષાના મંત્રી છે એમને પણ આ વિધાનસભાના પટલ ઉપર કહ્યું કે હવે આપણે આ એક્શન લેવા જેવા છે. અને સરકાર કોઈને એકદમ નથી તોડતી. તમને કુંજભાઈ ખ્યાલ આવે કે સરકાર પેલા નોટિસો આપે છે, તંત્ર 1 નહીં 2 નહીં 3 નોટિસો આપે છે, એ પછી તમે વર્ષોના વર્ષ સુધી તમે એના અમલ નથી કરતા. પછી સરકારને એ હાઈકોર્ટમાં પરમિશન લેવી પડે છે. એમને નથી અતિક્રમણ દૂર થતા. તમને એમ લાગે ભાઈ આ ચંડોળા તળાવનો ઇતિહાસ તમે જુઓ, ગૂગલ સર્ચ કરો કેટલા વર્ષોથી છે. પહેલા કોની સરકારો હતી? આજે કોઈ પણ સામસામું કરે, સરકારનો વિષય છે, સંવેદનશીલ વિષય હોય છે કે સરકાર સામસામું કરવા નથી માંગતી. સરકાર ગુજરાતની શાંતિ ડોળવા નથી માંગતી. એટલા માટે કાયદા અનુસાર રમેશભાઈ પાસેથી જવાબ મેળવીએ. એટલા માટે કે કાયદા અનુસાર એક પણ ઘર ઇલીગલ હશે તો કાયદા અનુસાર તોડીએ છીએ. જે તમે કહ્યું કે રખિયાલના જે પેલા અસામાજિક તત્વો હતા એમનું ઘર ગેરકાયદેસર હતું, તો આપણે દાદાનું બુલડેઝર ત્યાં પણ ફરી વળ્યું છે. ચલો સાંભળીએ, આપણે રમેશભાઈને સાંભળીએ. રમેશભાઈ, ઘણું બધું કહી દીધું નિલેશભાઈએ. હાજી જી જી, શું કહેશો આપ? જણાવો. મારું કહેવાનું એ જ છે કે આજે જે ચંડોળામાં ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે અને ત્યાં ચંડોળાની અંદર માટી પૂર્ણી કચરો નાખી અને જમીન ઉપર કબજો કરી રહ્યા છે, આ આજનો પ્રશ્ન છે. ભાઈ શ્રી નિલેશભાઈ જે વાત કરી, મારે એમને એ કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમારી સરકાર છે, ગુજરાત રાજ્યમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે. આ પ્રશ્ન ગેરકાયદેસર બાંધકામોને લઈ છે, ગેરકાયદેસર દબાણોને લઈને. જો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ 14/2/2025ના રોજ મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પત્ર લખતા હોય તો હું તો એવું માનું છું કે આવનાર આગલા વર્ષે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે. અમિત શાહે જે રજૂઆત કરી છે પત્રના માધ્યમથી, એ પત્રના માધ્યમથી એમણે રજૂઆત કરી છે. એની પહેલા કોંગ્રેસના કોર્પોરેટર એવા શહેજાદ ખાન અને વિરોધ પક્ષના નેતા એમણે 20/10/2021 પોલીસ કમિશનર શ્રીને પત્ર લખીને નામજોગ ઉલ્લેખ કર્યો છે એમના પત્રમાં
અને એ પત્રની અંદર નામજોગ ઉલ્લેખમાં લલ્લાભાઈ જેણે ચંડોળા તળાવમાં A1 પાર્ટી પ્લોટ બનાવેલ છે, સદર પાર્ટી પ્લોટના લોકોને ભાડે આપી મોટી કમાણી કરે છે. બીજા નંબરે ગનીભાઈ પથ્થરવાળા એ ચંડોળા તળાવ પર પોતાનું ઈંટ સિમેન્ટનું ગોડાઉન બનાવેલ છે, જે દુકાનો ભાડે આપેલ છે, જે જગ્યા હાલ સરકારની છે. નાના ચંડોળા તળાવની જગ્યા ઉપર હાલ દરરોજ અમુક વ્યક્તિઓ દ્વારા આશરે 30 થી 40 ટ્રેક્ટરનું પુરાણ ચાલુ છે. ભવિષ્યમાં ચંડોળા તળાવનું ડેવલપ કરવામાં આવશે ત્યારે કોઈ અડચણ ઊભી ન થાય માટે આપશ્રીને વિનંતી છે કે ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને એ લોકોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરવો. જો કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા જે જગ્યાએ પોતાના વિસ્તારની અંદર ખોટું થતું હોય એને દૂર કરવા માટે પણ પત્રના માધ્યમથી જાણ કરતા હોય પોલીસ કમિશનર શ્રીને, મ્યુનિસિપલ કમિશનર શ્રીને, તો આ એમની નીતિ સ્પષ્ટ સાબિત થાય છે કે એ ખોટા કામોને સપોર્ટ આપતા નથી. આજે અમિત શાહ જે ધારાસભ્ય છે એમણે મ્યુનિસિપલ કમિશનર શ્રીને પત્ર લખી અને જાણ કરી કે ગેરકાયદેસર દબાણો, તો હું એ જ કહેવા માંગુ છું કે 2021માં શહેજાદભાઈ દ્વારા જો પત્ર લખીને જાણ કરવામાં આવ્યું તો તમારી પાસે 4 વર્ષ હતા, તમારે 4 વર્ષમાં દૂર કરવા જોઈએ ને અત્યારે પણ કરો, એમાં અમારો કોઈ જ વાંધો નથી. ક્યાંય કોઈ ગેરકાયદેસર દબાણોમાં, ગેરકાયદેસર બાંધકામમાં ક્યાંય કોંગ્રેસ કોઈને લીગલી ક્યાંય કોઈને મદદ નથી કરતી. અને જ્યાં નિયમો છે, નિયમોનો આધીન, BPMC એક્ટના આધીન જ્યાં ખોટું થતું હોય ત્યાં નિયમ અનુસાર સમાનતાની રૂએ બાંધકામને તોડવા જોઈએ, દબાણોને દૂર કરવા જોઈએ. બીજી એક વાત, 2017માં ઇમ્પેક્ટનો કાયદો આવ્યો, ત્યારબાદ 2022માં આવ્યો. ઇમ્પેક્ટનો કાયદો એટલા માટે લાવ્યા છે કે જે ગેરકાયદેસર બાંધકામ છે એને કાયદેસર કરવામાં આવે. હવે 2 દિવસ પહેલા જ ગુજરાત સમાચારની અંદર સમાચાર પ્રકાશિત થયા હતા, એના અંદર બાંધકામ નિયમિત કરવામાં ઝોન વાઇઝ કયા ઝોનમાં કેટલી અરજીઓ આવી છે, એમાં ટોટલ 72,931 અરજીઓ કરવામાં આવી. તેમાંથી મંજૂર થયેલ અરજીઓ 19,928 છે અને ના મંજૂર થયેલ 40,240 છે. હવે આવા પ્રકારની પરિસ્થિતિ આપણી વચ્ચે છે તો સરકાર દ્વારા અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે સત્તામાં બેઠા છે એ લોકોએ નિયમ એવા બનાવવા જોઈએ કે ખરેખર જો તમે આ નીતિ લાવ્યા છે કે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા છે તો એ નીતિની અંદર, નિયમોની અંદર એવી થોડા હળવાશવાળી નિયમો રાખો કે જેથી કોઈ પણ વ્યક્તિ એને નિયમિત કરાવી શકે. એક બાજુ આપ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટેની વાત કરો છો, બીજી બાજુ એટલા બધા એમના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે ટર્મ્સ કન્ડિશન ફૂલફિલ કરી શકતા નથી, જેના કારણે આજે 40,240 અરજીઓ નામંજૂર થયેલી રેકોર્ડ ઉપર છે. તો કહેવાનો મતલબ એ જ છે કે કોંગ્રેસ ક્યારેય કોઈ ખોટા કામને સમર્થન આપતું નથી અને જો ગેરકાયદેસર બાંધકામોનો દબાણો ત્યાં થયા છે તો એને કાયદેસર ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનની અંદર સત્તામાં છે, રાજ્ય સરકારમાં સત્તામાં છે, એ ધારે તો કાલ ડિમોલિશન કરી શકે છે અને એ ડિમોલિશન કરે ત્યાં કોઈ જ વાંધો નહીં. બીજી એક એ વાત કહું કે આ તો શહેજાદ ખાન જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે અને વિરોધ પક્ષના નેતા છે એમને પત્ર લખ્યો છે, પણ ત્યાંના જે દાણીબડા વિસ્તારના વોર્ડ પ્રમુખ છે એ વોર્ડ પ્રમુખે પણ અસંખ્યવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર કર્મચારી અને અધિકારીઓને અને ત્યાંના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે કે આ પ્રકારે અહીંયા ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે અમારા વિસ્તારની અંદર, તો એને કાયદેસર દૂર કરો અને તમારા દૂર કરવાની અંદર અમે તમને સહયોગ આપવા માટે બેઠા. ચાલો આપણે નિલેશભાઈ પાસેથી જવાબ. નિલેશભાઈ, વિપક્ષે પણ રજૂઆત કરી છે, કહી રહ્યા છે રમેશભાઈ, તો અટકી શું રહ્યું છે, ક્યાં અટકી રહ્યું છે કાર્યવાહી માટે? બીજું નિલેશભાઈ એમાં ઉમેરું કે 2023, 21, 22, 23 રજૂઆતો કરે છે છતાં લોકો સાંભળતા કેમ નથી અધિકારીઓ? એમને કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે સરકાર અમારી છે બધી જગ્યાએ કે કોર્પોરેશન થી માંડીને ઉપર ટ્રિપલ એન્જિન, બરાબર, ટ્રિપલ એન્જિન ગણો, બરાબર. હવે ત્યાં ધારાસભ્ય કોંગ્રેસના છે, ત્યાં કોર્પોરેશનના વિપક્ષના નેતા કોંગ્રેસના છે, તો એનો મતલબ એવો થયો કે કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં નિંદ્રામાં સૂઈ ગયા છે, એમને શોધવા પડે કે ભાઈ તમને. બરાબર. બીજી વસ્તુ, 100% કોંગ્રેસનું આ સૂચન લેવામાં આવશે, એક કે એક ઇનલીગલ દબાણ તૂટશે, દાદાના બુલડોઝરમાં ડીઝલ નહીં ખોટવું આપણે વિશ્વાસ અપાવ્યો. આવનાર 2024ના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને પત્ર લખવામાં આવ્યો છે અમિત શાહ દ્વારા. હવે તમે ત્યાં તમારા જિગ્નેશ મેવાણી ફોટો પાડવા પહોંચી જાય છે, સરકારે અતિક્રમણ દૂર કર્યું, એમને એક પણ નિવેદન એવું નથી કર્યું કે ગેરકાયદેસર આનું મકાન તોડ્યું, સરકાર આમ કરે. અમિત ચાવડા પહોંચી જશે, વરઘોડો નહીં કાઢવો, આ ગરીબોનું શું. તમારા અમિત ચાવડા દ્વારકામાં પણ પહોંચી ગયેલા અને એ દરગાહો ઇનલીગલ હતી, એમાં પણ તમારા અમિત ચાવડાના ફૂટેજ છે, પબ્લિક ડોમેનમાં છે. કયા મોઢે તમે કહી રહ્યા છો કે અતિક્રમણ માટે અમે પણ સમર્થન આપીએ છીએ? તો કાલે જાઓ, તમારા શૈલેષ પરમાર પણ હશે અને એની સામે દાદાનું બુલડોઝર અતિક્રમણ તોડશે. રમેશભાઈ,
જી જણાવો. કુંજભાઈ, નિલેશભાઈ બીજી કહ્યું- વસ્તુ આપને કહું નિલેશભાઈ કે કહ્યું- આજે આપણે આ સાંભળી લઈએ, આજે નિલેશભાઈ. નિલેશભાઈ નિલેશભાઈ. ગેરકાયદેસર નિલેશ- દૂર નિલેશ- કરવામાં મને કહો. આપણે જવાબ સાંભળીએ. ડિબેટમાં રમેશભાઈ બોલવું અલગ પાસેથી. છે અને ત્યાં વિડીયો ત્યાં વિધાનસભામાં બોલવું અલગ છે. આ કઈ રીતે બની શકે? તમારા ત્યાં ધારાસભ્ય છે, વિપક્ષના નેતા ત્યાં છે, છતાંય હું કહું છું કે આ દાદા એક ઇનલીગલ દબાણ છોડવાના નથી અને એલિસ બ્રિજના અમારા જે ધારાસભ્ય છે એમને પત્ર જી, લખ્યો છે. જી. હું આપને કહું છું કે ચલો, અમદાવાદ રમેશભાઈને નહીં, સાંભળી લઈએ કુંજભાઈ, આપણે. અમદાવાદ જવાબ નહીં, મેળવો. સમગ્ર ગુજરાતમાં ઇનલીગલ અતિક્રમણ હશે, ગમે તેટલા જૂના જી, હશે, જી. તૂટશે. હું આપને વિશ્વાસ અપાવું છું. ચોક્કસથી રમેશભાઈ, કેમ આ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાનું પણ નિવેદન છે, આ ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવાની વાત આવી. એ વાત સાથે જી, જી. હું મારું સ્ટેટમેન્ટ એવું આપું છું જી. કે જે પ્રકારે ન્યૂઝપેપરની અંદર સમાચાર પ્રકાશિત થયા કે દાનિમડા, બહેરમપુરા અને લાંભાને ટાર્ગેટ કરવામાં આવે છે. જો કાયદાની અંદર સમાનતા હોય અને કાયદો તમામ માટે કાયદો સર્વોપરી છે અને તમામ નાગરિકો માટે એ સમાન હોવો જોઈએ. અમદાવાદના 48 વોર્ડ છે અને એ 48 વોર્ડની અંદર બીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ વોર્ડની અંદર કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયેલા હોય કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ચૂંટાયેલા હોય કે અન્ય કોઈ પક્ષના ચૂંટાયેલા હોય, પરંતુ નિયમોનો આધીન જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થતું હોય ત્યાં કોઈ પણ જાતની લાગવગ વગર એ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવું જોઈએ. જો નિયમો બનાવવામાં આવતા હોય તો એનું કડકપણે પાલન થવું જોઈએ. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે અને તેમ છતાંય કોંગ્રેસના કયા મુજબ જો બાંધકામ તૂટતા ના હોય તો પછી તમારા સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. પહેલી વાત. અને જો ખરેખર તમે સત્તામાં છો, રાજ્યમાં તમારી સરકાર, કેન્દ્રમાં તમારી સરકાર અને ટ્રિપલ એન્જિન સરકારની વાત જો કરતા હોય તો પહેલા ચંડોળા તળાવની અંદર જે ગેરકાયદેસર વસાહતો થઈ રહી છે, નામજોગ શહેજાદ ખાન પઠાણે ઉલ્લેખ કર્યો છે નામ સાથે, એ તમારે દૂર કરવી જોઈએ. એમને એમના માધ્યમથી પોતાના વિસ્તારની અંદર જે પ્રજા એમને વોટ આપીને ચૂંટી રહ્યા તેમ છતાં પ્રામાણિકતાના ધોરણે, સમાનતાના ધોરણે જે લોકો બહારથી આવ્યા છે અને ગેરકાયદેસર ત્યાં વસાહતો ઊભી કરી છે, ગેરકાયદેસર દબાણો કરી રહ્યા છે અને કોર્પોરેશને લાખો રૂપિયાના બજેટના માધ્યમથી ચંડોળા તળાવને ડેવલપ કરવાની જે વાત કરી છે એ વાત સાથે પોતે સંમત થઈને આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે પોતે પોલીસ કમિશનરશ્રીને, મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને જાણ કરી છે. આનાથી મોટી અમારી પ્રામાણિકતા શું હોઈ શકે? નિલેશભાઈ, કુંજભાઈ, પત્ર લખવાથી તમે બાઈજત બરી નથી થતા. તમે હિમાચલમાં એક બુલડોઝર ચલાવેલો અત્યારે મને દ્રશ્ય હિમાચલની વાત બતાવો. થતી ના, નથી, એટલા અત્યારે માટે ચંડોળાની વાત એટલા થઈ માટે છે. કે જો ત્યાં પણ ભારત દેશની અતિક્રમણ વાત કરીએ છે, તો કેટલી જગ્યાએ ત્યાં પણ અતિક્રમણ છે, વાત એક જ ધર્મનું ત્યાં પણ ઉત્તર કબજો છે, પ્રદેશની વાત આવશે. પણ નહીં કરો. આપણે- એટલા માટે બીજી વસ્તુ કે રેકોર્ડ કરવામાં આવે. કોંગ્રેસના નેતા જે વોરાભાઈ બોલ્યા છે કે અમે સમર્થન આપીશું. હવે જ્યારે પણ ચંડોળામાં બુલડોઝર બહુ નજીકમાં ચાલશે, હું આપને વિશ્વાસ હોઉં, ત્યારે આ આમનું નિવેદન એમના વિપક્ષના જે હોય એમની આગળ એ પ્રસિદ્ધ કરવામાં આવે કે તમારા નેતા ટીવી ડિબેટમાં આવીને સરકારને પત્રનું સમર્થન આપે છે, પછી રોડ ઉપર જશે ને અમિતભાઈ ચાવડા કહેશે સરકારે આમ કર્યું, ગરીબો ઉપર આ. ભાઈ ઇનલીગલ છે, ભાઈ અમિતભાઈ ચાવડાનું statement ઇનલીગલ સમાનતાની વાત છે છે. અને હાઈકોર્ટ ઉદ્યોગપતિઓના ગેરકાયદેસર પરમિશન બાંધકામ આપે કેમ છે. તોડવામાં ભાઈ આવતા કોઈ નથી? સરકાર નથી. ઉદ્યોગપતિઓને કેમ મદદ કરવામાં આવે અરે છે? કયા ઉદ્યોગપતિ? અરે ઈસનપુરની અંદર કયા ગેરકાયદેસર પુષ્કળ ઉદ્યોગપતિ? બાંધકામ છે. તમે personally ના વટવામાં- જાઓ. નહીં, નહીં, તમે શું personal કામ કરો છો મને હું ખબર, જે personally વિસ્તાર- ના હું જાઓ. જે વિસ્તારની અંદર જ્યાં રહું છું, અતિક્રમણ છે હવે- ત્યાં હવે કોર્ટની સમાનતાની વાત આવે છે તો કોર્ટની નહીં ચલો. તો તમારું સમાનતા દાણી લીમડા ચંડોળા એમાં સમાનતા આવે છે. સમાનતાનો મેં એટલા મતલબ માટે 48, હિમાચલ 48 આપણે પ્રદેશમાં મુદ્દો ના આવ્યો. ભટકે, મેં એટલા personally માટે ના જઈએ. કહ્યું કે ત્યાં તમારું એક બુલડોઝર નહીં ચાલે, કારણ કે ત્યાં તમે ફસાયેલા છો. અહીંયા એટલા માટે કહ્યું અમદાવાદ છું મ્યુનિસિપલ નિલેશ, કોર્પોરેશનના સરકાર નિલેશભાઈ, અને મક્કા મુખ્યમંત્રી દક્ષિણ ઝોનના એક ઈસનપુર પણ અતિક્રમણ છોડશે નહીં. વટવા વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામોની અરજીઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા નોંધાયેલી છે. આ દિન એ તોડવામાં RTI નથી શું ધંધા કરે છે, આવેલા. આપણને બધી ખબર એ જે છે. બી હોય સરકાર શું ધંધા તમારી કરે છે? ચલો, ચલો, લો. આ બંનેને અટકાવવા માંગુ છું. બોલાવો તમે. બરાબર? નિલેશભાઈ, એ બધું રમેશભાઈ, કાયદાકીય થશે. આ બંનેને અટકાવવા માંગુ છું. કુંજભાઈ, નિલેશભાઈ, નિલેશભાઈ. આરટીઆઈ એક્ટિવિસ્ટના બદનામ નિલેશભાઈ, રમેશભાઈ, એમની આપણે સમયનો અભાવ છે, આપણે legal વાત સમયનો અભાવ છે, આપને એ રોકવા એવું માંગુ કહે છે છું. કે શું ધંધા કરે છે એટલે આરટીઆઈ એક્ટિવિસ્ટ શું કઈ ખરાબ ધંધા કરે છે? ચલો, ભારત ચલો. અરે, આપણે સરકાર મુદ્દાથી ભટકી રહ્યા છે. બનાવવામાં આવેલા માહિતી રમેશભાઈ, અધિકાર અધિનિયમ નિલેશભાઈ. 2005 નું કાયદેસરનો ઉપયોગ કરીને રમેશભાઈ, લોકોને અરે આપણે માહિતી મુદ્દાથી ભટકી રહ્યા છે. પ્રફુલભાઈ, આપનું શું કહેવું છે? આટલો સમય વીતી ગયો, રજૂઆતો થઈ હતી, ન માત્ર આ એક, પરંતુ શું ગેરકાયદેસર રીતે થયેલા દબાણો કાયદેસર રીતે દૂર થશે કે કેમ? કાર્યવાહીમાં અટકી શું રહ્યું છે? કઈ રીતે બોલવો છો? એક વાક્યમાં જવાબ આપું ને કે જવાબ એકદમ માથામાં વાગે એવો જવાબ છે કે એક જમાનામાં અમદાવાદ એ બગીચા અને તળાવોની નગરી કહેવાતી હતી. આ આપણો જે વડીલોનો વારસો હતો એ સાચવવામાં આપણે તદ્દન નિષ્ફળ સાબિત થયા છીએ.
ચંડોળા તળાવની નહીં, આખા શહેરના 115 તળાવની વાત કરો, એક પણ તળાવ એવું નથી કે જે ચોખ્ખા પાણીથી ભરાતું હોય. તમામ તળાવોની અંદર ગટરનું અને આસપાસની ફેક્ટરીઓનું ગંદુ પાણી જાય છે, જે રીતે નદીમાં જાય છે. આપણા જળ સ્ત્રોતોની જાળવણીમાં આપણે નિષ્ફળ ગયા છીએ. હવે ચંડોળા તળાવની વાત કરું તો ચંડોળા તળાવના વિકાસની વાતો છેલ્લા 20 વર્ષથી પડઘાઈ છે. જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે તેમણે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. આપણે એમને સેલ્યુટ કરવી પડે એ રીતે એમણે કડક પગલાં લેવાની વાત કરી હતી. એમણે ચંડોળા તળાવના વિકાસ માટે ચોક્કસ રકમ મંજૂર કરી હતી. એમાંથી 1 કરોડ રૂપિયા તો એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી પણ દીધા હતા અને નોડલ એજન્સી તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિમણૂક કરવામાં આવી હતી. હવે કોર્પોરેશનમાં ખાટલે મોટી ખોટ એ છે કે એની પાસે દીર્ઘ દ્રષ્ટિવાળા અધિકારીઓ અને એન્જિનિયરોની સૌથી મોટી ખોટ છે. કોઈ ઇનિશિયેટિવ લીધું જ નહીં. હવે એથી તળાવ ઉપરની પાળી ઉપર જે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે એ સરકાર હટાવે કે કોર્પોરેશન હટાવે એની હુંસાતુસીમાં કોઈએ આ બાબતને ઇનિશિયેટિવ લીધું જ નહીં. બીજી વાત કરું કે બીજી વખત દબાણો આગળ ના વધે એ માટે નર્મદાના સ્વચ્છ પાણીથી આખું તળાવ ભરવામાં આવ્યું હતું કે જેના કારણે એ દબાણો આગળ ના વધે. એ થોડા સમયમાં પાણી અંદર શોષાઈ ગયું, થોડું બાષ્પીભવન થઈ ગયું, ફરી હતી એને પરિસ્થિતિ થઈ ગઈ. ત્રીજી વાત કરું કે ચંડોળા તળાવ છે એ કાંકરિયા તળાવ કરતા 3 ગણી વિશાળ ક્ષમતા ધરાવે છે. 3 ગણો મોટી જગ્યામાં એ પથરાયેલું છે. આવું જ બીજું બાપુનગરનું મલેક સાબાન, જેનું અત્યારે નામ છે લાલ બહાદુર શાસ્ત્રી તળાવ. બંને તળાવોની પરિસ્થિતિ ખરાબ છે. લાલ બહાદુર શાસ્ત્રી તળાવ પણ કાંકરિયા કરતા મોટું છે, પરંતુ આપણે ત્યાં વહીવટકર્તાઓ, આપણે ત્યાં બેઠેલા શાસકો શા માટે આ જળ સ્ત્રોતને બગડવા દેશે, શા માટે ધ્યાન નથી આપતા? હાઈકોર્ટ અને આપણા કાયદાની જોગવાઈ છે કે તળાવની આસપાસ એ વોટર બોડી કહેવાય, પાકા બાંધકામને મંજૂરી પણ ના આપી તો તમે કાચા બાંધકામો શા માટે થવા દો છો? સરસપુર તળાવ, સરખેજનું તળાવ, એના ડેવલપમેન્ટની વાત પણ કોર્પોરેશનમાં કેટલી વખત આવી અને કોર્પોરેશનમાં જ્યારે MP MLA ની મિટિંગ હતી ત્યારે એમણે માગણી કરી કે સરખેજનું તળાવ ડેવલપ થવું જોઈએ, પરંતુ ત્યાંથી એટલા બધા ગેરકાયદે બાંધકામો છે કે હટાવે કોને મોટો પ્રશ્ન છે. એટલે આ જે છે ને બધે ગેરકાયદે બાંધકામો હટાવવા જ પડશે અને તળાવો અને નદીને આપણે ચોખ્ખી બનાવવી પડશે. ચોક્કસથી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને રમેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય, ન માત્ર એક ચંડોળા તળાવની વાત કરીએ, પરંતુ મહાનગરોનું કોઈ પણ એવું સ્થળ હોય, ગેરકાયદેસર સ્થળ હોય, સાથે રાજ્યમાં કોઈ એવી જગ્યા હોય ગેરકાયદેસર દબાણો થયા હોય, તે જગ્યાએ કાયદેસર દબાણો દૂર થવા જોઈએ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.